હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અને દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે પોરબંદર, ગીર સોમનાથ, સુરત તેમજ વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો જણાવી દઈએ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગર તેમજ ખેડામાં વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો આ તરફ પાટણ, પંચમહાલ અને બનાસકાંઠામાં પણ વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સૌરાષ્ટ્રના જેટલા પણ જિલ્લા છે ત્યાં રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, પોરબંદર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે અને અમરેલીનો થોડોક વિસ્તાર જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સામાન્ય વરસાદ એ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પાટણ એટલે મધ્ય ગુજરાતનો જેટલો પ્રદેશ છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.